ગાંધીધામમાં સારા રસ્તા બનાવવાની વાતો કરતી મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી. ગાંધીધામ મહાનગરપાલિકા બન્યાને 6 મહિના થવા છતાં ગાંધીધામ કે ગાંધીધામ મહાનગરપાલિકામાં આવતા ગામડાઓમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બે રોડ હેવન રોડ બનાવવાની વાતો કરવામાં આવી, પણ સ્થાનિક ગાંધીધામ પ્રજા કહી રહી છે કે મહાનગરપાલિકા હેવન રોડ તો પછી બનાવજો, પણ જે રોડ તૂટેલ છે તે ક્યારે રિપેરિંગ થશે? જ્યાં જુઓ ત્યાં રોડ તૂટેલા અને ફૂટના ખાડાઓ પડેલ જોવા મળી રહ્યા છે. હોટલ એમ્પાયરથી લઈ ભારતનગર ગુરુદ્વારા સુધી, 9B ચોકડીથી લઈ ઓમ સિનેમા ચોકડી સુધી, ગુરુકુળ લગભગ કોઈ ગાંધીધામનો એવો રોડ નહીં હોય કે જે તૂટેલો ન હોય. સ્થાનિક પ્રજા કહે છે કે મહાનગરપાલિકા બન્યા પછી તો ગાંધીધામ તો ગંદકીનું ધામ જ બની ગયું છે. જ્યાં જુઓ ત્યાં રોડ તૂટેલ, ગટર ઉભરાયેલ, વરસાદનું પાણી ભરેલ જોવા મળી રહ્યું છે. જો મહાનગરપાલિકા સફાઈ કામ જલ્દી ચાલુ નહીં કરે તો ગાંધીધામમાં મચ્છરનો ઉપદ્રવ વધશે અને રોગચાળો ફાટવાની શક્યતા છે. સ્થાનિક પ્રજા કહે છે કે ગાંધીધામ મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય કંઈ જોવા મળતું નથી. વિરોધ પક્ષના નેતાઓ રજૂઆત કરે છે, પણ એમનું કંઈ મહાનગરપાલિકામાં ચાલતું નથી તેવું પણ જાણવા મળ્યું છે. રિપોર્ટર DK સોલંકી, ગાંધીધામ.